એક બે મુક્તક અને થોડી ગઝલો કે એક સંબંધ અંતે સ્મરણ બની ગયો. એક સંબંધ અંતે સ્મરણ બની ગયો કે સ્વયં મેઘ તરસ્યું હરણ બની ગયો. એક સંબંધ અંતે સ્મરણ બની ગયો કે સ્વયં મેઘ તરસ્યું હરણ બની ગયો. એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ. એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ. બાપ ઘરડો થયો તો અભણ બની ગયો. અત્યારે છોકરાઓ કહે છે ને તમને ખબર ના પડે કેમ ભણતરની રીતો જુદી થઈ ગઈ. બાપ ઘરડો થયો તો અભણ બની ગયો. બીજું એક મુક્તક છે કે શોધવા જ્યારે તને હું નીકળું છું, શોધવા જ્યારે તને હું નીકળું છું, ક્યાંક તારામાં જ ઉભેલો મળું છું. શોધવા જ્યારે તને હું નીકળું છું, ક્યાંક તારામાં જ ઉભેલો મળું છું. હોઉં છું સિદ્ધાર્થ હું વહેલી સવારે, હોઉં છું સિદ્ધાર્થ હું વહેલી સવારે. હર્ષ થઈને સાંજના પાછો વળું છું. હર્ષ થઈને સાંજના પાછો વળું છું. ગઝલ અને હઝલ એની વચ્ચેના તફાવતને જાળવીને એક બે રચનાઓ રજૂ કરું. ગઝલ છે કે સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો. સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો, સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો. મેં કોઈ ના માન્યું વધારે સાવ બગડ્યું, કોઈ ના માન્યું વધારે સાવ બગડ્યું. હા ઘણી વેળા થયું બેકાર બોલ્યો, હા ઘણી વેળા થયું બેકાર બોલ્યો. અને શેર છે કે લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ, લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ. આવડે એવું બધું વ્યવહાર બોલ્યો, આવડે એવું બધું વ્યવહાર બોલ્યો. ને કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં, કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં. ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો, કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં. ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો. અને રહીશભાઈ જે વાતાવરણની વાત કરતા હતા સરકારના, એના સંદર્ભમાં એ છે કે ખૂબ ઊંડી છે કહી સૌએ વધાવી, ખૂબ ઊંડી છે કહી સૌએ વધાવી. વાત મામૂલી અગર વગદાર બોલ્યો, વાત મામૂલી અગર વગદાર બોલ્યો. અને એક વેળા સાંભળ્યું મેં આત્માનું, એક વેળા સાંભળ્યું મેં આત્માનું. ત્યારથી વચ્ચે વારંવાર બોલ્યો, એક વેળા સાંભળ્યું મેં આત્માનું. ત્યારથી વચ્ચે